દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ હું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અકોટા વોર્ડ નંબર 12 માં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની રેલીમાં કેસરીયો માહોલ છવાયો. વડોદરા લોકસભા ભારતીય જનતા પાર્ટીના યુવાન શિક્ષિત અને લોકલાડીલા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર અભિયાનના ભાગરૂપે વોર્ડ નંબર 12 અકોટામાં મુંજમહુડા ખાતે હનુમાનજી મંદિર દર્શન કરી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વોર્ડ નંબર 12 ઉમેદવાર સાથે ફેરીની શરૂઆત હનુમાનજી મંદિરની શિવાજી સર્કલ, વિશ્વામિત્રી બ્રિજ, વિશ્વામિત્રી ટાઉનશીપ, સન સિટી, સૂર્યદર્શન ટાઉનશીપ, બિલાપોંગ 4 રસ્તાથી, ખિસકોલી સર્કલથી, અટલાદરા બસ સ્ટેન્ડથી, ગુનાતીધામ, મારુતિનંદન, માધવનગર, નારાયણ કાઠિયાવાડી હોટલ પર પૂર્ણ થયેલ. ભાજપા ઉમેદવારના વેગીલા બની રહેલા પ્રચાર સંપર્ક અભિયાનના ભાગરૂપે આયોજિત જાહેર રેલીમાં ઉમેદવારશ્રીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપા ઉમેદવારની રેલીને લઈ સમગ્ર વિસ્તારમાં કેસરીયો માહોલ ભારે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અબ કી બાર 400 પાર સંકલ્પને સાકાર કરવા શહેરના સમર્થક પ્રજામાં અનેરો ઉત્સાહ જણાયો હતો. રેલીમાં ઉમેદવાર સાથે અકોટા લોકલાડીલા અને લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, વોર્ડ પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી તથા કાઉન્સિલર શ્રીઓ જોડાયા હતા. સાથે મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.